સુરતમાં પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે, જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે। એક દીકરીને સારવાર માટે ખસેડાઈ છે। વેસુ વિસ્તારની હેપી એલિગન્સમાં આ ઘટના બની છે, જેમાં ઝેરી દવા પીને આપઘાત કરવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હોવાની શંકા છે। સુરતમાં સામૂહિક આપઘાતમાં 3 લોકોના મોત નિપજ્યા છે। પતિ, પત્ની અને દીકરીનું મોત થયું છે અને એક દીકરીનો બચાવ થયો છે। વૈભવ રૂંગટા નામનો વ્યક્તિ રૂપિયા માટે ત્રાસ આપતો હોવાથી પ્રાથમિક માહિતી સામે આવી છે। આપઘાત કરનારે સુસાઇડ નોટ લખી અને આપઘાત કર્યો છે અને તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। પોલીસે મૃતકોના મોબાઈલ ફોન પણ લીધા છે અને સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે। મૃતક પરિવારે વૈભવ નામના શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોઈ શકે તેવી પોલીસની આશંકા છે। તો પોલીસે પરિવારજનોના નિવેદન પણ લીધા છે અને વેસુ પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ વ્યાજખોરના કારણે આપઘાત કર્યો હોઈ શકે છે। ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશન એરિયામાં હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે, એમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે એવો સમાચાર મળતા પોલીસ સ્થાનિકે પહોંચેલા, જેમાં ઘરના સભ્ય છે બાલમુકુંદ, એમને ત્યાં ડેથ જાહેર કરેલા 108ને બોલાવતા એમના પત્ની તથા 2 બાળકીઓ જે છે એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા। એમના સસરા એમની પૂછપરછ કરવામાં આવેલ તો એ લોકોના કહેવા મુજબ ત્યાં સ્થાનિકે એમના ઘર પરથી એમને સુસાઇડ નોટ બુક્સમાં કંઈક વાંચેલી અને એમાં એમને વૈભવ રૂંગટા નામના કોઈ વ્યક્તિ જે છે એમના દબાણથી આ લોકોએ આત્મહત્યા કરી છે એવું જણાવેલ છે, જેથી અમે ફરિયાદ દાખલ કરેલી છે। હાલ તપાસ ચાલુ છે। એમાં બાલમુકુંદજી, એમના પત્ની અને મોટી દીકરી જે છે એમનું અવસાન થયેલ છે। જી સર, સુસાઇડ નોટમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે? આર્થિક સંકળામણના કારણે હોઈ શકે એવું? સુસાઇડ નોટ હજી પોલીસે અમે કબજે લીધેલી નથી, અમારે પંચનામું અને તપાસ બાકી છે, જેથી હાલ સુસાઇડ નોટમાં ડિટેલમાં શું છે એ તપાસ દરમિયાન ખબર પડશે। બેકગ્રાઉન્ડ હજી જાણવા નથી મળ્યું। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે એ કોઈ દલાલીનો ધંધો કરે છે ટેક્સટાઇલ માર્કેટમાં। બાલમુકુંદ પરિવાર મૂળ બિહારના રહેવાસી હતા અને અહીંયા ઘણા સમયથી રહેતા હતા અને બાલમુકુંદજી જે છે એ શેરબજારનો ધંધો કરતા હતા એવું જાણવા મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ। मेरे पास शाम में 5 बजे मेरा बड़ा भाई, भाभी और 2 भतीजी थी। मेरी भाभी की मम्मी का फ़ोन आया था शाम में 5 बजे कि इन लोग ऐसे ऐसे सुसाइड कर लिया है। तो हम लोग फर्स्ट फ्लाइट ले करके अभी सुबह 8 बजे यहाँ आए। कितने लोगों ने किस तरह सुसाइड किया? क्या खाया नहीं खाया ये मुझे नहीं पता है। 4 लोगों ने, भाई, भाभी और 2 भतीजियाँ। और ये क्या काम करते थे? शेर का काम करते थे। और कोई वजह सामने आई है? नहीं, कुछ भी पता नहीं है। पुलिस से आप क्या उम्मीद रखते हैं? पुलिस से ये उम्मीद है कि जो भी सुसाइड नोट में लिखा गया उस पर इन्वेस्टिगेशन होना चाहिए। किसका नाम है? कुछ मालूम? हाँ, मीडिया वाले से पता चला है कि वैभव रूंगटा कोई है। कौन है? मुझे कुछ भी पता नहीं है।